નમસ્તે મિત્રો, ટાટ સેકન્ડરી એક્ઝામની અંદર જે એમસીક્યુ સોલ્યુશનની આપણી સિરીઝ ચાલે છે તેમાં ધોરણ 10નું ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એના આપણે એમસીક્યુ સોલ્વ કરીશું. તો એમસીક્યુ સોલ્વ કરતા પહેલા આપણે એની સામાન્ય માહિતી મેળવી લઈએ અને ત્યાર પછી આપણે ક્રમ ટુ ક્રમ બરાબર એમસીક્યુ સોલ્વ કરીએ. તો દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું થાય એ સમજીએ. તો દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે ax + by + c બરાબર 0. હવે દ્વિચલ સમીકરણ યુગ્મ એટલે આપણે શું કહેવાય જોડ એટલે બે સમીકરણ આપેલા હોય. હવે આની અંદર પહેલા સમજીએ તો ax, તો એની અંદર ax, તો a શું છે તો a x નો શું કહેવાય સહગુણક, પ્લસ આપણને આપ્યું છે by, તો b એ y નો સહગુણક અને c, તો c એ શું છે અચળ પદ બરાબર. એટલે આ રીતે આપણે થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ. હવે જ્યારે સમીકરણ યુગ્મ હોય એટલે કે બે સમીકરણ હોય ત્યારે પહેલા સમીકરણને આપણે a1x + b1y + c1 એ રીતે દર્શાવી શકીએ અને બીજું જે સમીકરણ છે એને આપણે a2x + b2y + c2 બરાબર 0 એ રીતે આપણે એને દર્શાવી શકીએ છે. તો આ બે સમીકરણો થઈ ગયા. હવે આપણે આ બંને સમીકરણની અંદર જે સહગુણક છે એનો ગુણોત્તર લઈએ. તો ગુણોત્તર લઈએ કે a1 / a2 કરીએ બરાબર નથી b1/b2, તો એના માટેની શરત છે. પછી ત્રણેયનો ગુણોત્તર સમાન હોય તો એના માટેની શરત, અને પહેલા બેનો સમાન હોય ત્રીજો સમાન ના હોય તો એના માટે એનો આલેખ કેવો આવે, એના ઉકેલ કેટલા પડે, એના માટે એક મસ્ત મજાનો આપણે ટેબલ તૈયાર કરી દેવાનું. ટેબલ તૈયાર કરો તો એમાંથી એમસીક્યુ આવે તો આપણા 1 માર્ક્સ રોકડો થઈ જાય. તો હવે એ ટોપિક આપણે જોઈએ. તો પહેલું કે ગુણોત્તર આપણે જોઈએ. તો પહેલો ગુણોત્તર કયો એમ કે a1 / a2 બરાબર નથી b1/b2. જો આ બંને કિંમત સરખી આવતી નથી તો એનો જ્યારે આલેખ દોરવામાં આવે તો આલેખ કેવું મળે છે છેદતી રેખા, ને આ રીતે છેદતી રેખા મળે એટલે એક ઉકેલ મળે. અહીંયા આગળ કેટલો ઉકેલ મળશે? એક અનન્ય ઉકેલ. અને એ જે સમીકરણ છે એકબીજાને સુસંગત છે કે નથી, તો એ શું છે એકબીજાને સુસંગત છે. પછીનો આપણે ગુણોત્તર લઈએ તો એની અંદર યાદ રાખવાનું a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોય, એટલે કે ત્રણેય કિંમત સમાન હોય ત્યારે આપણને જે આલેખ મળે કેવું મળે? સંપાતી રેખા, એટલે કે એક રેખા ઉપર બીજી રેખા સંપાત થયેલી હોય તો એ શું મળશે આપણને? સંપાતી રેખા. અને એની અંદર ઉકેલ કેવા મળે? અનંત ઉકેલ મળે છે. અને એ સમીકરણ શું હોય છે? સુસંગત હોય. જ્યારે ત્રીજી શરતની અંદર a1/a2 બરાબર b1/b2 તો છે પરંતુ c1/c2 નથી, ત્યારે આપણને આલેખની અંદર કેવું મળે છે? સમાંતર રેખા મળે અને એનો ઉકેલ મળતો નથી, એટલે એ સુસંગત નથી. આ ટેબલ યાદ કરો એટલે તમારો 1 માર્ક્સ પાક્કો બરાબર. એટલે આ ટેબલ યાદ રાખવાનું છે. જરૂર પડે તો સ્ક્રીનશોટ લઈ લેવો કાં તો વિડીયો સેવ કરી લેવો. ઓકે, ચલો આગળ વધીએ. હવે એના પરથી આપણે જોઈએ એમસીક્યુ. તો નંબર 1 એમસીક્યુ આપણે જોઈએ. શું આપ્યું છે આપણને? સમીકરણ યુગ્મ 3x - 2y બરાબર 2 અને 6x - 4y બરાબર 4 નો આલેખ ખાલી જગ્યા છે. તો આપણે પહેલા શું કરીએ? એનો ગુણોત્તર લઈ લઈએ. તો ગુણોત્તર લઈ લઈએ તો પહેલા લખીએ a1/a2 બરાબર a1 એટલે પહેલી કિંમત તો કેટલા છે? 3 ભાગ્યા a2 કેટલા છે? 6. તો 3 દુ 6 એટલે જવાબ કેટલો આવ્યો? 1/2. એ રીતે લઈ લઈએ b1/b2 b1 તો કેટલા છે? -2. આ b1 થઈ ગયા અને
આ છે -4, ચલો માઇનસ માઇનસ કટ, 2 દુ 4, એટલે આનો પણ જવાબ કેટલો આવ્યો? 1/2. ત્રીજું લઈએ C1/C2. તો ડાયરેક્ટ રકમ પરથી ખબર પડી જતી હોય, મને તો ડાયરેક્ટ આવડી જાય, પણ તમને ના ખબર તો આ રીતે ગણતરી કરી દેવી. કેટલા છે? તો અહીંયા આગળ આપ્યા છે આપણને 2/4, તો આ પણ ઉડી ગયા, એટલે જવાબ કેટલો આવ્યો? 1/2. તો આપણી શરત કઈ બની આગળ? A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2. એટલે કે ત્રણે કેવા મળ્યા? સમાન. અને ત્રણે સમાન મળે તો આગળ આપણે ભણી ગયા કે કેવી રેખાઓ મળે છે? સંપાતી રેખાઓ મળે છે. એટલે કયો જવાબ આપશે આપણો? ઓપ્શન સી, સંપાતી રેખાઓ. ચલો ક્લિયર? ઓકે. ત્યારબાદ આગળ વધીએ આપણે. એટલે શું આપ્યું છે આપણને? x + 3y બરાબર 5 ની રેખાને સમાંતર રેખાનું સમીકરણ ખાલી જગ્યા છે. હવે ધ્યાન આપો, પહેલું તો એ પ્લસ છે ને અહીં આગળ માઇનસ છે, એટલે આ જે ડી ઓપ્શન એ તો આવશે નહીં, પ્લસ માઇનસ છે. હવે સમાંતર હોય તેના માટેની શરત શું છે? A1/A2 બરાબર B1/B2 બરાબર નથી, કયું આવે? C1/C2. આ ગુણોત્તર આપણે યાદ રાખવાનું. તો પહેલા સમીકરણ તમે સરખાવો, અને ને ઓને, તો A1/A2 કેટલા આવશે? 1/3. એ રીતે B1/B2 તો કેટલા આવશે? 3/1, એટલે 3 આવે. તો આ બંને સરખા મળતા નથી, એટલે પહેલાની અંદર આપણી શરત કઈ થઈ ગઈ? આ રીતની. એટલે આ રીતની શરત થઈ, એનો મતલબ શું થયો? કે આ તો છેદતી રેખા છે, એટલે આ ઓપ્શન પણ આવશે નહીં. બરાબર. આગળ બીજા જોડે સરખાઈ દઈએ, તો અહીંયા આગળ ને આ બેનો ગુણોત્તર લો તો 1/1. A1 અને A2 કેટલો આવે છે? 1/1. અને B1/B2 કેટલો આવે છે? 3/1, એટલે 3. તો આ પણ શું થયું? છેદતી રેખા બની. એટલે અહીંયા આગળ પણ આપણો જવાબ આવતો નથી, કારણ કે આપણે તો કેવી જોઈએ છે? સમાંતર રેખા. તો ઓપ્શન કયો વધ્યો? સી. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી. તો જવાબ આવશે ઓપ્શન સી. ચાલો એનો સોલ્વ પણ કરી દઈએ કે આ શરત પ્રમાણે થાય છે કે નહીં થતું. તો A1/A2, અને A1 કેટલા આવશે? 1. A2 કેટલો થશે? 1. થઈ ગયું. ચાલો પછી B1/B2 3/3 કેટલા આવ્યા? 1. એટલે આ બંનેનો ગુણોત્તર કેવો આવ્યો? સરખો. હવે C1/C2 કરીએ આપણે, તો કેટલા છે? 5/10. એટલે જવાબ કેટલો આવે? 1/2. એટલે આ ત્રીજું સરખું આવતું નથી, એટલે કયો ઓપ્શન આવશે આપણો? સી ઓપ્શન આવશે, કારણ કે સમાંતર રેખા માટેની આ શરત હોવી જોઈએ. ચાલો ક્લિયર? ઓકે, ડન. આગળ વધીએ. આગળના પ્રશ્નોમાં આપ્યું છે 2x - y બરાબર 6 દર્શાવતી રેખા x અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. હવે આપણે ધ્યાન આપો, x અક્ષને બિંદુમાં છેદે, તો x અક્ષને જ્યારે છેદે ત્યારે એનો y અક્ષ શું થઈ જાય? 0. એટલે અહીંયા આગળ જે y ની કિંમત છે આપણે શું મૂકી દઈશું? 0. તો 2x બરાબર 6. તો x બરાબર કેટલા થશે? 6/2. તો x બરાબર કેટલા આવી ગયા? 3. તો xy બરાબર x આયા આપણા 3, y આયા 0. યાદ રાખજો, x અક્ષને આવે છેદવા માટે તો y એનો શું થઈ જશે? 0. કેમ? તો ધ્યાન આપો, સમજાઈ દઉં. આ કઈ અક્ષ કહેવાય? x અક્ષ, અને આ y અક્ષ. હવે x અક્ષને છેદે એટલે આ બિંદુએ આવે, તો આ બિંદુએ y નો એમ શું થાય છે? 0. એટલે યાદ રાખવાનું કે y શું આવી જાય? 0 આવે. જો ઊંધું હોય, y અક્ષ હોય, તો x એમ શું થઈ જાય? એનો 0. આ યાદ રાખવાનું છે. ચલો ક્લિયર? આ ખાસ યાદ રાખજો. બરાબર. એટલે આપણો x પહેલો લખીએ અને y પછી લખીએ. જવાબ કયો આવ્યો? 3 અને 0. કયો ઓપ્શન છે આપણો? તો ઓપ્શન નંબર એ. ચલો ડન. ઓકે, આગળ વધીએ. તો આગળ આપણને આપ્યું છે સમીકરણ યુગ્મ x - 3y બરાબર 1
અને 3x પ્લસ વાય બરાબર 3 નો ઉકેલ ગણ ખાલી જગ્યા છે આપણને ઓપ્શન આપેલા છે. તો આપણે અહીંયા આગળ લોપની રીત ગણીએ, બરાબર. ઓકે, તો લોપની રીત ગણવા માટે આ સમીકરણને કેટલા વડે ગુણી નાખીશું? 3 વડે. 3 વડે ગુણો તો 3x, 3 તરી 9y અને 3 એકા 3 નીચે એના એ. હવે શું કરીશું આપણે? નિશાની બદલી નાખીએ, માઇનસ માઇનસ માઇનસ. તો આ શું થઈ ગયા? કટ. તો 9y કેવા છે? માઇનસ. y કેવા છે? માઇનસ. તો માઇનસ માઇનસ પ્લસ અને આ 3 માં 3 જાય એટલે 0. તો માટે y બરાબર 0 ભાગ્યા -10. તો માટે y બરાબર કેટલું આવી ગયું? 0. અને y 0 મળી ગયા. આ સમીકરણ છે આપણું જોડે x 3 y ની જગ્યાએ કેટલા મૂકી દઈએ? 0 બરાબર 1. 3 ગુણ્યા 0 એટલે 0. તો x બરાબર કેટલો આવ્યો? 1. તો આપણું જે ઉકેલ મળ્યો xy કેટલો મળે છે? 1 અને 0. તો 1 અને 0 ઓપ્શન હોય એવો આપણો છે સી. એટલે આપણો જવાબ કયો આવશે? સી. કયો? 1 અને 0 વાળો. ચલો ડન. ઓકે, આગળ જઈએ. આગળના દાખલામાં આપણને આપ્યું છે 2 ભાગ્યા x પ્લસ 3 ભાગ્યા y બરાબર 17. અને બીજું સમીકરણ આપ્યું છે 3 ભાગ્યા x પ્લસ 2 ભાગ્યા y બરાબર કેટલા? 13. તો 1/x પ્લસ 1/y બરાબર ખાલી જગ્યા. આવું આપણે શોધવાનું છે. તો એના માટે શું કરીશું? આ રીતનો જ્યારે સરવાળો આપ્યો હોય શોધવા માટે તો x વાળાને શું કરી દેવાના? સરવાળો કરી દેવાનો. તો 2 ની અંદર 3 ઉમેરો એટલે કેટલા થયા? 5. તો 5/છેદમાં લખવાના x. ચલો ખબર પડી? એ રીતે આ બેનો કરી દેવાનો સરવાળો. તો 3 ને 2 5, 5/છેદમાં બરાબર આ બેનો કરી દો સરવાળો. તો 17 ને 13 કેટલા થશે? 30. થઈ ગયું. હવે 5 5 શું કરી દો? કોમન કાઢી દો. તો 1/x પ્લસ 1/y બરાબર કેટલા આવશે? 30. અને 5 6 30. તો માટે 1/x પ્લસ 1/y બરાબર કેટલા આવશે? 6. તો જવાબ 6 આવતો હોય કેવો ઓપ્શન છે આપણો? ઓપ્શન ડી. તો જવાબ કયો આવશે? ઓપ્શન ડી. તો ડન. ઓકે, આગળ વધીએ. અરે કટ નહીં થયું. આપણને અહીં આગળ બે સમીકરણ આપ્યા છે અને શું શોધવાનું છે? x માઇનસ y બરાબર ખાલી જગ્યા. તો પહેલું સમીકરણ આપણું આપ્યું છે 2x પ્લસ 3y બરાબર 7. અને બીજું સમીકરણ છે 3x પ્લસ 2y બરાબર કેટલા? 3. અહીં આગળ આપણે શું જોઈએ છે? તો અહીં આગળ આપણને જોઈએ છે માઇનસ. એટલે આપણે શું કરી દઈએ? બાદ બાકી કરી દઈએ. તો માઇનસ માઇનસ અને માઇનસ બરાબર. ચલો 3 કેવા છે? માઇનસ. 2 પ્લસ તો 3 માં 2 જાય એટલે માઇનસ x. 3 માં 2 જાય તો પ્લસ y અને 7 માં 3 જાય તો 4. હવે આપણે માઇનસ કઈ જોઈએ છે? x માઇનસ y જોઈએ. તો x ને બનાવીએ પ્લસ તો y થયા માઇનસ. તો 4 પ્લસ એને શું થઈ જાય? માઇનસ. નિશાની બદલાઈ જાય. તો આપણો જવાબ શું આવ્યો? x માઇનસ y બરાબર -4. જે ઓપ્શન નંબર બી. આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી -4. ઓકે, ડન. આગળનો જોઈએ. આગળનો દાખલો આપણને આપ્યો છે 2 અંકોની એક સંખ્યાનો એકમનો અંક x અને દશકનો અંક y છે. તો તે સંખ્યા ખાલી જગ્યા. હવે જ્યારે 2 અંકોની જે સંખ્યા બને એ કેમની બને? તો તમને ખબર હશે કે દશક પ્લસ એકમ. એટલે પહેલો એકમનો અંક આવે અને દશકનો. દશકનો અંક હોય એને હંમેશા કેટલા વડે ગુણવા પડે? 10 વડે ગુણવા પડે. યાદ રાખવાનું. સ્થાન કિંમત પ્રમાણે કેટલા વડે ગુણવા પડે? 10 વડે. તો આ 10 એને અહીં લખીએ દશકનો અંક. તો અહીંયા આગળ દશકનો અંક કેટલો છે? તો આપણને આપ્યું છે 5. એટલે કેટલા લખીશું? 5. અને એકમનો અંક છે x. બરાબર, આ રહ્યો x. તો 10 પંચ્યા 50 પ્લસ x અને ગોઠવી દઈએ તો માટે x પ્લસ 50. આ આપણો શું આવશે? જવાબ x પ્લસ 50. જે કયો ઓપ્શન છે?
તો એ છે આપણો ઓપ્શન નંબર સી. તો જવાબ શું આવશે? ઓપ્શન સી. ચલો ક્લિયર? ઓકે, આગળ વધીએ. ત્યાર પછીનો દાખલો. શું આપ્યું છે? 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. તો 3 વર્ષ પહેલા ઉંમરનો સરવાળો કેટલો હતો? 40 વર્ષ. પહેલું સમજી લેવાનું કે વ્યક્તિ કેટલા છે? 2. તો એક પિતા અને એક શું છે? પુત્ર. આ બેનો ઉંમરનો સરવાળો કેટલો હતો? 40 વર્ષ. 3 વર્ષ પહેલા. તો અત્યારે કેટલો છે? તો અત્યારે એમની ઉંમરનો સરવાળો. તો અત્યારે કેટલો છે? તો શું કરવાનું? પિતાના અત્યારના 3 અને પુત્રના પણ 3. તો 3 + 3 કેટલા ઉમેરાયા? 6. તો 40 + 6 તો કેટલો થશે? 46. ચલો ક્લિયર? હવે આગળ તમને શું કહે છે? 2 વર્ષ પછી. તો 2 વર્ષ પછી જો પહેલા હોય તો બાદબાકી થાય અને પછી હોય તો શું થાય? સરવાળો. અત્યારની ઉંમર પ્રમાણે ગણીએ તો 2 વર્ષ પછી એટલે 2 કોના બાજુ ઉમેરવાના? પિતા બાજુમાં અને 2 પુત્ર બાજુમાં. એટલે 2 ને 2 કેટલા થયા? 4. એટલે 4 ઉમેરવાના. શાની અંદર? 46માં. તો 46માં 4 ઉમેરો તમે તો જવાબ કેટલો આવે? 50. એટલે અત્યારે તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થતો હશે? 50 વર્ષ. જે આપણો ઓપ્શન નંબર સી. બરાબર? કયો ઓપ્શન છે? સી ઓપ્શન. ચલો ક્લિયર? આગળ વધીએ. એકદમ ચલો કેવું કે લલ્લુ પંચુ દાખલો. સિમ્પલ છે. x ભાગ્યા 2 માઇનસ y ભાગ્યા 3 બરાબર 1 ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. પ્રમાણિત સ્વરૂપ કયું? તો ax પ્લસ by પ્લસ c બરાબર 0. આ એનું શું કહેવાય? પ્રમાણિત સ્વરૂપ. દ્વિચલ સુરેખ સમીકરણ. તો એ કશું નહીં કરવાનું, ચોકડી ગુણાકાર કરી દેવાનો. કશું નહીં કરવાનું, દાખલો ગણવાનો પાછો. તો શું કરીશું આપણે? ચોકડી ગુણાકાર. 3 ને x જોડે ગુણો તો કેટલા થશે? 3x. 2 આયા y જોડે એટલે માઇનસ 2y. આ પાડોશીનો ગુણાકાર. 3 દુ 6 બરાબર 1. તો 3x માઇનસ 2y અને આનો ગુણાકાર થશે. તો 6 × 6 થઈ ગયું. 6 ને કઈ સાઈડ લઈ જવાના? આ સાઈડ લઈ જવાના. તો 3x માઇનસ 2y માઇનસ 6 બરાબર 0. આ આપણું સમીકરણ બને છે. તો એવો ઓપ્શન કયો ઓપ્શન છે આપણી જોડે? ઓપ્શન નંબર બી કે 3x માઇનસ 2y માઇનસ 6 બરાબર 0. બરાબર? એકદમ સિમ્પલ છે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ. આ પણ એક લોલીપોપ ટાઈપનો દાખલો છે. એકદમ સિમ્પલ. દ્વિચલ સુરેખ સમીકરણ કેટલું આપ્યું છે આપણને? 3x પ્લસ 2y બરાબર 8 માટે x ની કિંમત એટલે x બરાબર તમને આપી દીધા -2 હોય તો y બરાબર ખાલી જગ્યા. ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ કરી નાખીએ, ના આવડે તો આપણે કિંમત મૂકી દેવાની. આ રીતે ફરીથી રકમ લખી. 3x ની જગ્યાએ -2 2y બરાબર 8. 3 દુ 6 -6 પેલી સાઈડ જાય એટલે શું થશે? +6. તો 8 ને 6 કેટલા થશે? 14. તો 2y બરાબર 14. તો y બરાબર કેટલા આવી જશે? 7. જે કયો આવશે? ઓપ્શન નંબર સી 7 જવાબ આવશે. ઓકે, ચાલો આગળ વધીએ. આ પણ સિમ્પલ વેનો દાખલો છે. એકદમ ઇઝી. શું આપ્યું છે આપણને? x ભાગ્યા 2 બરાબર 6 ભાગ્યા y બરાબર 3 હોય તો x પ્લસ y બરાબર ખાલી જગ્યા. બરાબરનો સંબંધ એટલે સીધું સરખાઈ દેવાનું. 2 આપા ગધાર્યા તો 3 દુ 6 x કેટલો આવ્યો? એટલે અહીં સરખાઈ દો તો y આ સાઈડ જશે. 3 ભાગાકારમાં જતા રહેશે. તો 3 દુ 6 તો y કેટલો આવ્યો? 2. હવે તમારે શું જોઈએ છે? x પ્લસ y બરાબર 6 + 2. તો 6 + 2 કેટલા થઈ જશે? 8. કયો ઓપ્શન? ડી. બરાબર? સિમ્પલ દાખલો છે. પતી ગયું. તો ત્યાર પછી થોડો લોજિકલી દાખલો છે આપણે તો એ સમજીએ. શું આપ્યું છે? એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના 3 ગણાથી 5 ઓછી છે. જો લંબાઈ L
અને પહોળાઈ બી લઈએ તો આપણે લંબાઈને શું લીધું એલ અને પહોળાઈને લીધી બી. હવે જ્યારે 3 ગણા હોય, ત્રીજા ભાગની હોય, એનાથી આટલા વધારે હોય, એનાથી ઓછા હોય, તો એના માટે તમારે શું કરવાનું, બંનેને સરખાઈ દેવાના. એક સાઈડ મૂકી દેવાની લંબાઈ અને એક સાઈડ મૂકી દેવાની પહોળાઈ. તો લંબાઈને શાંતિ દર્શાવીએ આપણે, તો લંબાઈને દર્શાવીએ એલ થી ને પહોળાઈને બી વડે. હવે અહીં રકમમાં સમજો, લંબાઈ એ પહોળાઈના 3 ગણા, એટલે લંબાઈ ઓલરેડી 3 ગણી તો છે, પહોળાઈ આ લંબાઈ છે 3 ગણી, પહોળાઈ નથી 3 ગણી ઓછી છે, બરાબર, એટલે કે ત્રીજા ભાગની છે, ઓછી એટલે ત્રીજા ભાગની. હવે બંનેને સરખા કરવા હોય તો આપણે આ સાઈડ શું કરવા પડે, 3 ગુણને ગુણવું પડે, બંને શું કરવાનું, સમાન. એટલે આપણે 3 ને કઈ બાજુ ગણવાના, પહોળાઈ બાજુ. એટલે ટૂંકમાં એવું યાદ રાખવાનું કે જે ઓછું છે એની બાજુમાં ગુણાકાર થાય, અને એના કરતાં પણ પાછા કેટલા ઓછા, 5, એટલે શું કરવાના, -5. તો આવું સમીકરણ કયું બને છે આપણું, સી. એટલે જવાબ શું આવશે, સી. ચલો ક્લિયર, ઓકે. આગળ જોઈએ, એટલે ઇમ્પોર્ટન્ટ દાખલો, x પ્લસ 3y બરાબર કેટલા આપે છે, 10xy. x બરાબર 0 નથી, y બરાબર 0 નથી, તો આપણે શું શોધવાનું છે, 6/x પ્લસ 10/y બરાબર ખાલી જગ્યા. તો અહીં આગળ દરેક પદને આપણે અહીં આગળ xy છે એટલે xy વડે શું કરીએ, ભાગતા. તો xy વડે ભાગતા, તો 5x ભાગ્યા શું આવશે, xy, 3y ભાગ્યા xy અને 10xy ભાગ્યા xy. થઈ ગયું, ઓકે. ચાલો અહીં સુધી તો ક્લિયર. એટલે અહીં ઉડ્યું, કોણ ઉડ્યું, x ઉડી ગયા, અહીં y ઉડી ગયા, અહીં xy ઉડી ગયા. તો વધ્યું શું, તો 5 છેદમાં વધ્યા y, 3 છેદમાં વધ્યા x, બરાબર કેટલા વધ્યા, 10. હવે તમારે જો અહીં 6 છેદમાં x અને 10 છેદમાં y છે, એટલે કે 3 ડબલ, એટલે કેટલા વડે ગુણ્યા, 2 વડે. તો અહીં 10 થાય, તો 5 ને પણ કેટલા વડે ગુણ્યા, 2 વડે. તો મને પણ કેટલા વડે ગુણવા પડે, 2 વડે. તો 2 વડે ગુણો તમે, તો 10 દુ 20, એટલે તમારો જવાબ કેટલો આવે, 20. એ કયો ઓપ્શન છે આપણો, ઓપ્શન ડી, બરાબર. તો આ થઈ ગયો આપણો જવાબ. આગળ વધીએ, ફરીથી એ રીતનો દાખલો, એટલે શું આપ્યું છે આપણને, 2/x પ્લસ 3/y બરાબર 3, 3/x પ્લસ 2/y બરાબર 7. માટે શું શોધવાનું છે, 3/x પ્લસ 3/y બરાબર ખાલી જગ્યા, બરાબર. આ રીતે આપણે શોધવાનું છે. તો શું કરીશું, આગળ ભણી ગયા એમ x નો કરી દેવાનો સરવાળો. તો 3 ને 2 5, 5/x, 3 ને 2 5, 5/x બરાબર, આ બેનો સરવાળો કરતા તો 10. કોમન શું નીકળ્યું, 5. ડાયરેક્ટ ઉડા દો, 5 દુ 10. તો 1/x પ્લસ 1/y બરાબર કેટલા આવ્યા, 2. કેટલા જોઈએ છે, 3 3. તો 3 વડે ગુણો, તો ઉપર પણ 3 વડે ગુણી નાખ્યા, આ સાઈડ પણ 3 વડે, તો 3 દુ 6, બરાબર. સિમ્પલ જવાબ કયો ઓપ્શન આવશે, ઓપ્શન ડી, 6 જવાબ આવશે. ક્લિયર, ઓકે. આગળ વધીએ, ત્યાર પછીનો આઈએમપી દાખલો છે, કે y બરાબર 1/2 x આપેલા હોય, તો x પ્લસ 2y બરાબર 8 હોય, તો x બરાબર ખાલી જગ્યા, એટલે x આપણે શું કરવાનો, શોધવાનો છે. તો અહીં આગળ x એના પ્લસ 2, ચલો y ની કિંમત કેટલી લખવાની, 1/2 x બરાબર 8. 2 ઉડી ગયા, કેટલા વધે, x, તો x વત્તા x એટલે કેટલા થયા, 2x, 2x બરાબર 8. તો x બરાબર 8 ના અડધા કેટલા થઈ જશે, 4. જે તમારો આવશે ઓપ્શન સી, બરાબર. આ ધ્યાન આપવાનું છે, સિમ્પલ દાખલો છે, કઈ કરું લોજિક દોરવાની જરૂર નહીં, ખાલી કિંમત મૂકી દો એટલે જવાબ આવી ગયો. આગળ જોઈએ, અને x વત્તા y છેદમાં xy બરાબર કેટલા, 2. અને બીજા આપ્યા છે x માઇનસ y છેદમાં xy બરાબર કેટલા આપ્યા છે, 6 આપેલા છે. અને આ સાઈડ ગુણી નાખીએ,
તો x વત્તા y બરાબર કેટલા આવશે 2xy. આ સાથે તમે ગુણશો તો x માઇનસ y બરાબર 6xy થઈ ગયું. હવે લખી દઈએ x પ્લસ y બરાબર 2xy અને x માઇનસ y બરાબર 6xy. આપણે અહીં આગળ માઇનસ કરી દઈએ તો આ માઇનસ આ પ્લસ અને આ શું થઈ જશે માઇનસ. ચલો x શું થઈ ગયા કટ. કેટલા વધે અહીં આગળ y પ્લસ y એટલે કેટલા થયા 2y અને માઇનસ 6xy અને 2xy એટલે કેટલા થશે માઇનસ 4xy. ચલો અહીં સુધી ક્લિયર. હવે તો અહીં આગળ y શું થઈ ગયા કટ. તો 2 બરાબર કેટલા વધ્યા માઇનસ 4x. 4 ના સાઈડ લઈ જાઓ માઇનસ સાથે તો બરાબર x. તો 2 દુ 4 એટલે જવાબ કેટલો આવશે x બરાબર માઇનસ 1/2 જે આપણો કયો છે ઓપ્શન નંબર ડી. તો આ થઈ ગયો આપણો જવાબ બરાબર. ખાસ IMP દાખલો છે, આ ખાસ ધ્યાન આપવાનું છે. ચલો ડન. ઓકે આગળ વધીએ. આગળના દાખલામાં શું આપ્યું છે આપણને સિમ્પલ. આપણે આગળ ગણે તે રીતે કે 2 વર્ષ પહેલા માતા અને પિતા અને પુત્રી 2 પુત્રીઓની ઉંમરનો સરવાળો કેટલો છે 40 વર્ષ. તો યાદ રાખવાનું કે વ્યક્તિ કેટલા છે 4. માતા પિતા અને 2 પુત્રીઓ એમનો ઉંમરનો સરવાળો કેટલો છે 40 વર્ષ. તો પહેલા લખીએ 2 વર્ષ પહેલા. ચલો સરવાળો કેટલો છે 40. તો હવે અત્યારે એટલે બે શું કરવા પડે ઉમેરવા પડે. તો અત્યારે ઉંમરનો સરવાળો કેટલો થશે તો માતા પિતા અને 2 પુત્રી. તો 2 વર્ષ માતાના અત્યારના 2 પિતાના 1 પુત્રી અને બીજી પુત્રી એટલે 2 દુ 4 4 ને 2 6 6 ને 2 8 એટલે અત્યારે 8 શું કરવા પડે આપણે ઉમેરવા પડે એટલે 40 પ્લસ 8 એટલે અત્યારે એમની ઉંમરનો સરવાળો કેટલો હશે 48. હવે શું કહેશે 3 વર્ષ પછી. તો 3 વર્ષ પછી તો 3 3 3 3 ડાયરેક્ટ લખી દો 3 ચોક 12 બરાબર. તો 48 પ્લસ 12 તો 48 ની અંદર 12 ઉમેરો જવાબ કેટલો આવશે 60. તો 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે 60 જે કયો ઓપ્શન છે આપણો ઓપ્શન નંબર એ. ચલો ક્લિયર. ઓકે આગળ વધીએ. ઓકે તો અહીં આગળ તમારા ચેપ્ટર નંબર 3 ના દાખલા પૂર્ણ થયા. તો ફરી મળીશું એક નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ.